Hello, dear aspirants. My name is Panchal Prashant and I welcome you to World Inbox. Dear friends, for your mains examination, we have started this project Crack Descriptive English, which will be very helpful for descriptive English. It will improve your skill for writing in English language. દોસ્તો આજે પ્રોજેક્ટ સીડી એટલે કે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશમાં આપણે લેક્ચર નંબર 55માં ઉપસ્થિત થયા છીએ જે આધારિત છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પર જેમાં આજે પેરેગ્રાફ 5 ડિસ્કસ કરવાનો છે. ઓલરેડી 54 સુધીના લેક્ચર્સ વર્લ્ડ ઇન બોક્સની એકેડમીની જે છે વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ જે છે એના અંદર પ્લેલિસ્ટ બનેલું છે જેનું નામ છે પ્રોજેક્ટ સીડી, એમાં અવેલેબલ છે. જો તમે અત્યાર સુધી એ બધા લેક્ચર્સ ના જોયા હોય તો પ્લીઝ પહેલાં એ લેક્ચર્સ જોઈ લો અને એ લેક્ચર્સમાં જે વોકેબ શીખવાડેલા છે, જે ટેકનિક શીખવાડેલી છે વાક્ય રચનાની, વાક્યને ઓળખવાની, કાળને ઓળખવાની, ક્રિયાપદને ઓળખવાની, કર્તાને ઓળખવાની ને કર્મને ઓળખવાની, એ બધી જ વસ્તુ શીખી લો. તમને ડેફિનેટલી લખવામાં હેલ્પફુલ થશે. તો આજનો જે પેરેગ્રાફ જે છે ને એનું ટાઇટલ છે ઇલેક્ટ્રોનિક કચરો એક વધતો જતો પર્યાવરણીય પડકાર. સૌથી વધારે મુખ્ય પરીક્ષામાં હેલ્પફુલ થાય ને એવો પેરેગ્રાફ છે. આપણને બધાને ખ્યાલ છે દોસ્તો કે અત્યારે લોકો ઇલેક્ટ્રોનિક આઇટમ્સ તરફ વધારે આગળ વધી રહ્યા છે, પણ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ તરફ આગળ વધવાની સાથે સાથે એનો કચરો બી વધી રહ્યો છે ને એ અત્યારે સૌથી મોટો પડકાર છે જે ધીરે ધીરે કરીને વધતો જાય છે. તો આના બેઝ ઉપર ઇલેક્ટ્રોનિક આઇટમ્સનો જે કચરો છે એટલે ઇલેક્ટ્રોનિક વેસ્ટ છે એના બેઝ ઉપર જ્યારે કોઈ વસ્તુ પૂછાય તો એના બેઝ ઉપર તમે આ પેરેગ્રાફ લખી શકો છો, જે હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ પેરેગ્રાફ તમે મેન્સમાં લખશો તો ડેફિનેટલી દોસ્તો એની એક ઇમ્પેક્ટ અલગ લેવલની પડશે. તો આપણે આ વાક્યને આપણે એક એક કરીને વાંચીએ. છેલ્લા દાયકાથી સ્માર્ટફોન અને કોમ્પ્યુટરના વધુ પડતા ઉપયોગને કારણે ઇલેક્ટ્રોનિક કચરો ઝડપથી વધી રહ્યો છે. સરકારો 2015થી ઈ કચરાના વ્યવસ્થાપન માટે કડક નિયમો બનાવવા માટે કામ કરી રહી છે. ઘણા પર્યાવરણીય સંગઠનો ઘણા વર્ષોથી અયોગ્ય નિકાલની હાનિકારક અસરો વિશે જાગૃતિ ફેલાવી રહ્યા છે. આધુનિક ગેજેટ્સ સસ્તા થયા પછી લોકો ઇલેક્ટ્રોનિક ઉપકરણોને બેજવાબદારીપૂર્વક ફેંકી રહ્યા છે. તો આ સરસ મજાના પેરેગ્રાફને આપણે ઇંગ્લિશમાં લખવાનો છે, પણ એના પહેલાં આપણી પાસે જે ટાઇટલ છે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી લઈએ. ઇલેક્ટ્રોનિક કચરો એક વધતો જતો પર્યાવરણીય પડકાર. તો આને લખવું હોય તો કચરો એક નામ છે, કચરો કયો હોય તો ઇલેક્ટ્રોનિક, તો એનું વિશેષણ છે તો વિના કેવી સીધી કચરાને કહેવાય વેસ્ટ ને ઇલેક્ટ્રોનિકને કહેવાય ઇલેક્ટ્રોનિક, તો એના માટે લખાય ઇલેક્ટ્રોનિક. ઇલેક્ટ્રોનિક ને કચરાને કહેવાય વેસ્ટ. દેખજો ઘણા બધા લોકો કચરાના સ્પેલિંગમાં આવું વેસ્ટ લખીને આવે છે, આ સ્પેલિંગ ખોટો છે. વેસ્ટનો સ્પેલિંગ શું થશે? WASTE. તો ઇલેક્ટ્રોનિક વેસ્ટ એક વધતો જતો પર્યાવરણીય પડકાર. તો પડકાર એક નામ છે, પડકાર કેવું? પર્યાવરણ, તેનું વિશેષણ છે. પર્યાવરણીય પડકાર પાછો કેવું? એક વધતો જતો, તો એ બી એનું વિશેષણ છે. તો વિના કેવી સીધી. મેં તમને શીખવાડેલું છે કે એકને લખવું હોય તો અંગ્રેજીમાં શબ્દ બને એ અથવા એન. હવે એ આવે કે એન આવે પાછળ લખેલા શબ્દના ઉચ્ચારણ પરથી નક્કી થાય. જો ઉચ્ચારણની શરૂઆત સ્વરથી થાય, સ્વરથી થાય તો એન લખવામાં આવે, અને ઉચ્ચારણની શરૂઆત વ્યંજનથી થાય તો એ આર્ટિકલ લખવામાં આવે. ડન. તો એકનું અંગ્રેજી થશે એ અથવા એન. વધતો જતો, તો વધવાની ક્રિયાને કહેવાય ગ્રો કરવું. અને આ જે પર્યાવરણીય પડકાર જે છે ને વધતો જાય છે એટલે કે એને વધવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. તો એને જ્યારે એડજેક્ટિવ ફોર્મ બનાવવું હોય, વિશેષણ બનાવવું હોય, અને એમાં ક્રિયા ચાલુ બતાવી હોય તો એના માટે વિશેષણ ફોર્મ બને શું? ગ્રોઈંગ. તો વધતા જતા આનું અંગ્રેજી થશે ગ્રોઈંગ. હવે આપણે જ્યારે બોલીએ છીએ ગ્રોઈંગ તો ગથી ઉચ્ચારણની શરૂઆત થાય છે, અને ગ જે છે ને એ ગુજરાતી ભાષામાં વ્યંજન છે, અને વ્યંજનથી ઉચ્ચારણની શરૂઆત થાય તો આપણા માટે આર્ટિકલ લખવો પડે શું? એ. અને એટલા માટે ફ્રેન્ડ્સ અહીંયા આર્ટિકલ તરીકે આવશે એ, જેનું ગુજરાતી થશે એક. તો અ ગ્રોઈંગ. પર્યાવરણીય મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડેલું છે, જેને કહેવાય એન્વાયરમેન્ટલ, ને પડકારને કહેવાય ચેલેન્જ. તો આપણા માટે સરસ મજાનું ટાઇટલ રેડી થાય છે. શું? મેં અત્યારે વોકેબ શીખવાડે, ફાઇનલ ટચઅપ આપીને ટાઇટલ બનાવી. દેખો આ બધાને હવે હું હટાવી દઉં છું. તો સરસ મજાનું ટાઇટલ લખીએ વિથ ગુડ હેન્ડ રાઇટિંગ. ઇલેક્ટ્રોનિક વેસ્ટ, પછી આ ચિહ્ન, એક વધતો જતો પર્યાવરણીય પડકાર, તો કહેવાય અ ગ્રોઈંગ એન્વાયરમેન્ટલ
ચેલેન્જ. તો સરસ મજાનું ટાઇટલ છે આજના પેરેગ્રાફનું. હવે આપણે આ પેરેગ્રાફને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનો છે, પણ સૌથી પહેલાં આપણને કાળ ખબર પડતી હોવી જોઈએ. તો વાક્ય કયા કાળના છે એ ઓળખી લઈએ. તો દેખો, છે અને છે, છું છે, છો છી આવે એટલે વાક્ય વર્તમાન કાળનું થાય. વર્તમાન કાળમાં ક્રિયા કેવી છે? તો વધી રહ્યો છે, કામ કરી રહી છે, જાગૃતિ ફેલાવી રહ્યા છે, જવાબદારીપૂર્વક ફેંકી રહ્યા છે. તો રહી રહ્યા, રહ્યું, રહ્યો આવા શબ્દો આવે તો ક્રિયા ચાલુ છે. હવે આ ચાલુ ક્રિયાની જો શરૂઆતનો ચોક્કસ સમય કે સમયગાળો લખવાનો થયો ને તો એ વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં લખવામાં આવશે. તો ચેક કરીએ કે ક્યારથી ઝડપથી વધી રહ્યો છે. તો છેલ્લા દાયકાથી આ ક્રિયાનો સમયગાળો છે. 2015થી ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય છે. ઘણા વર્ષોથી ક્રિયાનો સમયગાળો છે. અને ક્યારથી? તો આધુનિક ગેજેટ સસ્તા થયા પછી. તો લોકો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોને ક્યારથી બેજવાબદારી ફેંકી રહ્યા છે? જ્યારથી આધુનિક ગેજેટ સસ્તા થયા પછી. તો આ ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય છે. તો દરેકે દરેક વાક્યમાં ક્રિયાનો સમયગાળો અથવા તો ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય લખવાનો હોવાથી આ વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં લખવામાં આવશે, જેની વાક્ય રચના થાય છે દોસ્તો હેવ, હેઝ, બીન, આઈએનજી. હવે તો તમને યાદ રહી જ ગઈ હશે કે આજે 5મો પેરેગ્રાફ આપણે લખી રહ્યા છીએ. સિંગ્યુલર કરતા સાથે હેવ આવે ને સિંગ્યુલર કરતા સાથે હેઝ આવે અને પ્લુરલ કરતા સાથે હેવ આવે. ફરીથી બોલું, સિંગ્યુલર કરતા સાથે હેઝ આવે, પ્લુરલ કરતા સાથે હેવ આવે. યાદ રાખજો. સરસ મજાના વાક્યને હવે ઇંગ્લિશમાં ફ્રેમ કરવા માટે વોકેબ જોઈ લઈએ. તો છેલ્લા દાયકાથી સ્માર્ટફોન અને કોમ્પ્યુટરના વધુ પડતા ઉપયોગને કારણે ઇલેક્ટ્રોનિક કચરો ઝડપથી વધી રહ્યો છે. તો ઇલેક્ટ્રોનિક કચરાને કહેવાય ઇલેક્ટ્રોનિક વેસ્ટ, જે ટાઇટલમાં જતો. વધવાની ક્રિયાને કહેવાય ઇન્ક્રીઝ થવું, અને એનું V2 V3 ફોર્મ થશે ઇન્ક્રીઝડ ને ING ફોર્મ થશે ઇન્ક્રીઝિંગ. ઝડપથી. તો ઝડપથી જ્યારે કોઈ બી ક્રિયા થાય તો એના માટે શબ્દ આવે ફાસ્ટ. પણ ફાસ્ટ ના લખવું તો એક સારો શબ્દ બતાવું, રેપિડલી. કેવું? રેપિડલી. એક એપ્લિકેશન છે જે બહુ ફેમસ અત્યારે થઈ રહી છે, એ છે રેપિડો. આ રેપિડો શબ્દ આવ્યો છે રેપિડમાંથી. રેપિડ એટલે કે ક્વિક, ઝડપી. ડન. અને ઝડપથી લખવું હોય તો રેપિડ શબ્દની પાછળ LY લગાવી દેવાનું, એટલે બની જશે રેપિડલી. તો દરેકે દરેક શબ્દની પાછળ લોજિક હોય છે, બસ એ લોજિક આપણે સમજવાનું છે. તો ઝડપથીને અંગ્રેજી કહીશું રેપિડલી. વધુ પડતો ઉપયોગ. તો દેખો, ઉપયોગ એક નામ છે. ઉપયોગ કેવો? વધુ પડતો. તો એની વિશેષણ છે વિના કેવી, સીધે સીધી. જ્યારે કોઈ બી વસ્તુ વધુ પડતી થાય ને તો એને કહેવાય એક્સેસિવ. શું કહેવાય? એક્સેસિવ. અને ઉપયોગને કહેવાય યુઝ. એક્સેસિવનો સ્પેલિંગ શીખો. એક્સનો સ્પેલિંગ આપણને બધાને આવડે. ડન. સેસ, CESS અને શું બને? IVE. એક્સેસિવ. ડન. તો એક્સેસિવનો સ્પેલિંગ શું થયું? EXCESSIVE અને યુઝ એટલે યુઝ, ઉપયોગ, USE. તો વધુ પડતો ઉપયોગનું ઇંગ્લિશ શું થયું? એક્સેસિવ યુઝ. ને કારણે, જ્યારે ને કારણે લખવું હોય તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં બી શીખવાડેલા છે 2 શબ્દ. એક છે ડ્યુ ટુ અને બીજું છે બીકોઝ ઓફ. તો અહીંયા એક શબ્દ બનશે ડ્યુ ટુ અને બીજો શબ્દ બને બીકોઝ ઓફ. છેલ્લા દાયકાથી. તો આ દાયકો જે છે ને, દાયકા નહીં કહેવાય દોસ્તો. એક દાયકો એટલે કેટલા વર્ષ થાય તો મને કમેન્ટમાં જણાવો. દાયકો જે છે ને એ ક્રિયાનો સમયગાળો બતાવે ને સમયગાળાને લખવું હોય તો દોસ્તો આવશે ફોર. ને છેલ્લા ડિકેડને કહેવાય લાસ્ટ ડિકેડ. ને લાસ્ટ શબ્દ આવે એની આગળ ધ આર્ટિકલ આવે. તો ફોર ધ લાસ્ટ ડિકેડ કાં તો ફોર ધ પાસ્ટ ડિકેડ. રેડી છે? લાસ્ટ ના લખવું હોય તો પાસ્ટ બી લખી શકાય. ચલો, બધા વોકેબ શીખી લીધા છે. સ્માર્ટફોન, કોમ્પ્યુટર, કે બધું રેડી છે. તો આ વાક્યને આપણે ફ્રેમ કરવું છે, બટ ડ્યુ ટુ લેસ સ્પેસ, મારી પાસે ઓછી સ્પેસ હોવાના કારણે હું અમુક વોકેબ નીકાળી દઉં છું, જેથી કરીને મારી પાસે સ્પેસ અવેલેબલ થઈ જાય. ઓકે, નાઉ આઈ હેવ ઇનફ સ્પેસ ટુ રાઇટ. તો આ વાક્યને હવે મારે ઇંગ્લિશમાં લખવું છે. તો સૌથી પહેલાં કર્તાની જરૂર પડશે. પૂછો, કોણ ઝડપથી વધી રહ્યું છે? તો જવાબ આવશે ઇલેક્ટ્રોનિક કચરો. તો આ કર્તા છે જે વધવાની ક્રિયા કરે છે. તો ઇલેક્ટ્રોનિક વેસ્ટ. કર્તા લખી દીધો. હવે આ ઇલેક્ટ્રોનિક વેસ્ટ લખ્યા પછી મારે ક્રિયાપદ લખવું પડશે. ક્રિયાપદ આવશે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં, જેની વાક્ય રચના થાય હેવ, હેઝ, બીન, ING. તો વેસ્ટ સિંગ્યુલર નામ છે, એની સાથે આવશે હેઝ, બીન અને ING. વધવાની ક્રિયાનું થશે ઇન્ક્રીઝિંગ. ડન. તો ઇલેક્ટ્રોનિક કચરો ઝડપથી વધી રહ્યો છે. ઓકે, તો ઇલેક્ટ્રોનિક વેસ્ટ હેઝ બીન ઇન્ક્રીઝિંગ. હવે વિચારો, કોને ઇલેક્ટ્રોનિક કચરો શું વધી રહ્યો છે?
કાં તો ઇલેક્ટ્રોનિક કચરો કોને વધી રહ્યો છે, તો શું કે કોનેનો જવાબ મળતો નથી, એટલે કર્મ આપેલો નથી. તો હવે વધેલા જેટલા બી શબ્દો છે ને બધાને કહેવાશે અન્ય શબ્દો. તો છેલ્લા દાયકાથી સ્માર્ટફોન અને કોમ્પ્યુટરના વધુ પડતા ઉપયોગને કારણે ઝડપથી વધી રહ્યો છે. તો આ બધા અન્ય શબ્દો છે. હવે અન્ય શબ્દોમાં પહેલા કયું લખવું, તો તમારે પાછળથી આગળ આવવું પડે. તો અહીંયા શબ્દ છે શું? ઝડપથી. તો ઝડપથીને ઇંગ્લિશમાં કહેવાય રેપિડલી. આ ઝડપથી જે છે ને વધવાની ક્રિયાની વિશેષતા બતાવે. કેવી રીતે વધી રહ્યો છે? તો ઝડપથી. તો જે શબ્દ ક્રિયાની વિશેષતા બતાવે એને કહેવાય ક્રિયા વિશેષણ, અને ક્રિયા વિશેષણને અંગ્રેજીમાં કહેવાય એડવર્બ. તો હવે ઇન્ક્રીઝિંગની પછી આપણે લખીશું એડવર્બમાં શું? ઝડપથી. તો લખાશે રેપિડલી. તો ઇલેક્ટ્રોનિક વેસ્ટ હેઝ બીન ઇન્ક્રીઝિંગ રેપિડલી. હવે બાકી વધેલા શબ્દો લખીએ. છેલ્લા દાયકાથી સ્માર્ટફોન અને કોમ્પ્યુટરના વધુ પડતા ઉપયોગને કારણે. તો ને કારણેનું અંગ્રેજી મેં તમને હમણાં શીખવાડ્યું. શું થશે? ડ્યુ ટુ. ડન છે. તો ને કારણેનું અંગ્રેજી થઈ ગયું. હવે મારે લખવાનું છે શું? વધુ પડતો ઉપયોગ. તો વધુ પડતા ઉપયોગને કહેવાય એક્સેસિવ યુઝ. હવે વધુ પડતા ઉપયોગ પછી લખવાનું થયું શું આપણે? કોનો વધુ પડતો ઉપયોગ? તો સ્માર્ટફોન અને કોમ્પ્યુટરનો. તમને આવું કદાચ ખ્યાલ હોય તો અગાઉના લેક્ચર્સમાં ઘણી વખત આવેલું છે. અનેની પહેલા વાળો પાર્ટ પહેલા લખાય, અનેની પછી વાળો પાર્ટ પછી લખાય. તો આ તો રેડી છે. તો આનું ઇંગ્લિશ શું થશે? સ્માર્ટફોન એન્ડ કોમ્પ્યુટર. ના આવ્યું અને વધુ પડતો ઉપયોગ. ઓકે, હવે ધ્યાનથી દેખજો. સ્માર્ટફોન અને કોમ્પ્યુટર એક નામ છે અને ઉપયોગ બી એક શું છે? નામ છે. બે નામની વચ્ચે જ્યારે નો નાનીનું ને આવે તો એનું અંગ્રેજી થાય ઓફ. શું થાય? ઓફ. અને ઓફથી લખવું હોય તો તમારે રિવર્સ સ્ક્રીન લખવું પડે, એટલે કે પાછળથી આગળ આવવું પડે. તો વધુ પડતો ઉપયોગને શું લખ્યું? એક્સેસિવ યુઝ. નો નાનીનું અંગ્રેજી થશે ઓફ. શું થશે દોસ્તો? ઓફ. તો આ ઓફ ભૂલાય નહીં, ખાસ ધ્યાન રાખવું. હવે લખવામાં આવશે શું? સ્માર્ટફોન અને કોમ્પ્યુટર. તો એ શું છે? સ્માર્ટફોન એન્ડ કોમ્પ્યુટર. બાકી શું રહ્યું? છેલ્લા દાયકાથી. તો એ અન્ય શબ્દોને આપણે લખી દઈએ. છેલ્લા દાયકાથી લખું તો સમયગાળો છે. તો શું લખાશે? ફોર ધ લાસ્ટ ડિકેડ. તો ઇલેક્ટ્રોનિક વેસ્ટ હેઝ બીન ઇન્ક્રીઝિંગ રેપિડલી ડ્યુ ટુ એક્સેસિવ યુઝ ઓફ સ્માર્ટફોન એન્ડ કોમ્પ્યુટર ફોર ધ લાસ્ટ ડિકેડ. ખૂબ સરસ મજાનું મેન્સ લેવલનું આ વાક્ય છે દોસ્તો, જે ઇલેક્ટ્રોનિક વેસ્ટ પર આધારિત છે. આ વાક્ય જો તમે લખીને આવો તો તમારી સારી ઇમ્પેક્ટ પડે એક્ઝામમાં. હવે આપણે બીજા વાક્ય તરફ આગળ વધીએ. તમારે શું કરવાનું છે? એક વખત વાક્ય હું તમને બનાવીને બતાવું ને, એના પછી વિડીયો પોઝ કરીને આ વોકેબનો ઉપયોગ કરીને ફરીથી વાક્ય જાતે લખવાનું, અને પછી ચેક કરવાનું કે તમને કેટલું યાદ રહ્યું છે. એવી રીતે કરશો તો તમારી ગ્રીપ સારી એવી બની જશે. સરકારો 2015થી ઈ કચરાના વ્યવસ્થાપન માટે કડક નિયમો બનાવવા માટે કામ કરી રહી છે. તો પહેલા વોકેબ શીખીએ. કામ કરવું, કામ કરવાની ક્રિયાને કહેવાય વર્ક કરવું. વર્કનું V2 V3 થાય, વર્ક ઈડી લાગે, અને આઈજી બનશે વર્કિંગ. બનાવવા માટે. તો કોઈ બી વસ્તુ બનાવી હોય તો એ બનાવવાની ક્રિયાને કહેવાય ક્રિએટ કરવું. ડન. હવે ધ્યાનથી સમજો, અહીંયા જે રૂલ માટે સમજાવવાનું છે. દેખો, બનાવવું એક ક્રિયા છે અને માટે આવ્યું છે. તમને નિયમ ખબર છે કે ગુજરાતીમાં જ્યારે ક્રિયા દર્શાવતો શબ્દને માટે આ લખેલું હોય, એને મારે ઇંગ્લિશમાં લખવું હોય તો એને લખવાના બે રસ્તા. એક તો ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કાં તો ફોર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આપણે વધારે ચાન્સ કોને આપીએ છીએ? ટુ પ્લસ ક્રિયાપદના મૂળ રૂપને. મોટે ભાગે આપણે લખીએ છીએ. તો બનાવવાની ક્રિયાને કહેવાય ક્રિએટ, ને બનાવવા માટેને લખવું હોય તો લખાય ટુ ક્રિએટ. શું? ટુ ક્રિએટ. રેડી છે? ઓકે. કડક નિયમો. તો નિયમો નામ છે, નિયમો કેવા? કડક. તેનું વિશેષણ છે. વિનાને કેવી રીતે લખાય? સીધી સીધી. કડકને કહેવાય સ્ટ્રિક્ટ, ને નિયમોને કહેવાય રૂલ્સ. તો શું બનશે કડક નિયમોનું અંગ્રેજી? સ્ટ્રિક્ટ રૂલ્સ. ઈ કચરાના વ્યવસ્થાપન. તો દેખો, ઈ કચરો નામ, નો નાનીનું ને, એનું અંગ્રેજી ઓફ, ને વ્યવસ્થાપન પાછું નામ. તો નામ ઓફ નામ હોય તો પાછળથી આગળ એને લખી શકાય. તો શું લખાય? વ્યવસ્થાપન. વ્યવસ્થા કરવાની ક્રિયાને કહેવાય મેનેજ કરવું. ડન. વ્યવસ્થાપનને કહેવાય મેનેજમેન્ટ. ઈ કચરાને કહેવાય ઈ વેસ્ટ. તો શું લખાશે? મેનેજમેન્ટ ઓફ ઈ વેસ્ટ. આને સીધે સીધું લખવું તો બી લખી શકાય ઈ વેસ્ટ મેનેજમેન્ટ. તો બંને રીતે લખાય. તો મેનેજમેન્ટ ઓફ ઈ વેસ્ટ એ બી સાચું છે, અને કોઈને આવું લખવું છે સીધું ઈ વેસ્ટ મેનેજમેન્ટ તો બી એ 100% સાચું જ છે. રેડી? તો મેં તમને બંને રીત બતાવી દીધી છે. માટે. તો માટેને ઇંગ્લિશમાં કહેવાશે ફોર. તો બધા વોકેબ લખી લીધા છે, જોઈ લીધા છે. ડન. હવે આપણે આ વોકેબનો ઉપયોગ કરીને દોસ્તો
આ વાક્ય બનાવવાનું છે તો વિડીયો પોઝ કરો ને વાક્ય બનાવીને જુઓ કે વાક્ય બને છે કે નહીં. તો સૌથી પહેલાં કર્તા લેવો પડશે. કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછો કોણથી. પૂછો કોણ કામ કરી રહી છે, તો જવાબ મળે છે સરકારો. તો અહીંયા એક દેશની સરકારની વાત નથી થતી, ઘણા બધા દેશોની સરકારો કામ કરી રહી છે, એટલા માટે ગવર્મેન્ટ્સ લખાશે. ગવર્મેન્ટ એકલું લખવાનું હોત ને સિંગ્યુલર તો આગળ ધ આવતો. અહીંયા સરકારોની વાત છે એટલે બધાની વાત છે, તો અહીંયા ધ નહીં આવે, શબ્દ બનશે ગવર્મેન્ટ્સ. હવે વાક્ય છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં, એટલે વાક્ય રચના બનશે હેવ હેઝ બીન આઈએનજી. કરતા છે ગવર્મેન્ટ્સ પ્લુરલ નામ છે એટલા માટે આવે હેવ બીન. અને હવે આઈએનજી કઈ ક્રિયા કરે છે? કામ કરવાની. કામ કરવાની ક્રિયાને કહેવાય વર્ક કરવું, તો વર્કનું આઈએનજી બનશે શું? વર્કિંગ. રેડી? પૂછો કરતાને કે સરકારો શું કામ કરી રહી છે, તો એ કચરાના વ્યવસ્થાપન માટે કડક નિયમો બનાવવા માટે કામ કરી રહી છે. શું કામ કરી રહી છે? તો કડક નિયમો બનાવવા માટે કામ કરી રહી છે. ઓકે, તો આપણે આને ગણી શકીએ છીએ ઓબ્જેક્ટની તરીકે. શું કામ કરી રહી છે? તો કડક નિયમો બનાવવા માટે કામ કરી રહી છે. ડન. તો આપણા માટે એ ઓબ્જેક્ટની રીત જો આપણે લઈએ તો આપણા માટે શું વાક્ય બને? તો બનાવવા માટે, માટેને કહેવાય ટુ ક્રિએટ. માટે બનાવવા માટેનું અંગ્રેજી થયું ટુ ક્રિએટ. કડક નિયમોને કહેવાશે સ્ટ્રિક્ટ રૂલ્સ. રેડી? હવે બાકી વધેલા શબ્દો, અન્ય શબ્દો છે 2015 થી ઈ કચરાના વ્યવસ્થાપન માટે. તો અન્ય શબ્દોને લખવું હોય તો ગુજરાતી કરતા અંગ્રેજી ઊંધું છે, પાછળથી આગળ આવો. માટેનું અંગ્રેજી થશે ફોર. ઈ કચરાના વ્યવસ્થાપનને લખાય મેનેજમેન્ટ ઓફ ઈ વેસ્ટ, અથવા તો સીધું લખો તો બી લખાય ઈ વેસ્ટ મેનેજમેન્ટ. મેં બંને રીત શીખવાડી છે. ક્યારથી? 2015 થી. તો 2015 થી ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય છે, તો એના માટે શબ્દ બનશે સિન્સ 2015. આખું વાક્ય બની ગયું. Governments have been working to create strict rules for management of e-waste since 2015. જો અહીંયા હું આવું લખું છું e-waste management, તો વાક્ય આવું બનતું. કેવું બનતું? આ રીતનું. Governments have been working to create strict rules for e-waste management since 2015. સો મેં તમને બંને રીત બતાવી દીધું છે, તમને જે અનુકૂળ પડે રીતે લખી શકાય. નેક્સ્ટ, ઘણા પર્યાવરણીય સંગઠનો ઘણા વર્ષોથી અયોગ્ય નિકાલની હાનિકારક અસરો વિશે જાગૃતિ ફેલાવી રહ્યા છે. તો વાક્ય જોઈએ ઘણા પર્યાવરણીય સંગઠનો. પર્યાવરણીય સંગઠનો આ શબ્દ છે ને લાસ્ટ લેક્ચરમાં બી આવેલો છે, કદાચ તમને યાદ હોય. આ નામ છે, આ એનું વિશેષણ છે. પર્યાવરણીય સંગઠનો કેટલા? તો ઘણા. તો એ બી એનું વિશેષણ છે. વિના કેવી? સીધે સીધી. તો ઘણાને કહેવાય મેની. પર્યાવરણીય કહેવાય એન્વાયરમેન્ટલ. અને સંગઠનોને કહેવાય ઓર્ગેનાઇઝેશન્સ. એસ આવશે, ઝેડ વાળું લખશો તો અમેરિકન ઇંગ્લિશ થઈ જશે. તો શું બને? મેની એન્વાયરમેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ. ફેલાવવું, ફેલાવવાની ક્રિયાને કહેવાય સ્પ્રેડ કરવું, અને સ્પ્રેડનું આઈએનજી વાળું ફોર્મ થશે સ્પ્રેડિંગ. કોઈ પૂછે કે સ્પ્રેડનું V2 V3 શું થાય, તો મારો પ્રશ્ન તમારા માટે છે, મને કમેન્ટમાં જણાવો કે સ્પ્રેડનું V2 અને V3 શું થાય. જાગૃતિ, જાગૃતિને કહેવાય અવેરનેસ. વિશે, વિશેને કહેવાય અબાઉટ. હાનિકારક અસરો, તો આ સારો શબ્દ છે, ધ્યાન આપજો. હાનિકારક અસરોને શું કહેવાય? તો અસરો નામ છે. અસરો કેવી? હાનિકારક, તેનું વિશેષણ છે. વિના કેવું? સીધે સીધું. હાનિકારક અસરોને લખવું હોય તો લખાય હાર્મફુલ ઇફેક્ટ્સ. શું લખાય? હાર્મફુલ ઇફેક્ટ્સ. અયોગ્ય નિકાલ, તો નિકાલ નામ છે. નિકાલ કેવું? અયોગ્ય. યોગ્ય હોય તો એને કહેવાય પ્રોપર, બટ અયોગ્ય હોય તો એને કહેવાય ઇમ્પ્રોપર. IMPROPER, ઇમ્પ્રોપર. નિકાલને કહેવાય ડિસ્પોઝલ. નિકાલ કરવાની ક્રિયાને કહેવાય, નિકાલ કરવો એને કહેવાય ડિસ્પોઝ કરવું. એના પરથી એનું નામ બને નિકાલ. નિકાલને કહેવાય ડિસ્પોઝલ. રેડી? તો ક્યાંથી મેં તમને સમજાવી દીધું. તો અયોગ્ય નિકાલને કહેવાય ઇમ્પ્રોપર ડિસ્પોઝલ. ચલો ડન છે. હવે આ બધા વોકેબ શીખ્યા પછી આપણે આ વાક્યને બનાવવું છે. તો સૌથી પહેલાં કરતા શોધવો પડશે. મારી પાસે સ્પેસ થોડી ઓછી હોય એવું મને લાગે છે, તો હું થોડા વોકેબ અહીંથી હટાવી દઉં છું. બધા જ હટાવી દઈએ. ચલો ડન. તો આપણે હવે આ વાક્યને બનાવીએ. સરસ મજાની જગ્યા થઈ ગઈ છે. ઘણા પર્યાવરણીય સંગઠનો. કર્તા તરીકે જો કોણ જાગૃતિ ફેલાવી રહ્યું છે, તો જવાબ મળશે ઘણા પર્યાવરણીય સંગઠનો. તો શું બને? મેની.
environmental organizations. ક્રિયા કઈ છે તો ફેલાવી રહ્યા છે અને ક્યારથી તો ઘણા વર્ષોથી. તો ક્રિયાનો સમયગાળો બી આપ્યો છે ને ચાલુ ક્રિયા છે. ચાલુ ક્રિયાનો સમયગાળો કે ચોક્કસ સમય આવે તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં લખવામાં આવશે, જેની વાક્યરચના બનશે હેવ હેઝ બીન આઈએનજી. તો આપણે અહીંયા લખીશું ઓર્ગેનાઇઝેશન્સ પ્લુરલ છે એટલે હેવ, પછી બીન, અને ફેલાવી રહ્યા છે. ફેલાવવાની ક્રિયાને કહેવાય સ્પ્રેડ કરવું, તો એનું આઈએનજી થશે સ્પ્રેડિંગ. તો મેની એન્વાયરમેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ હેવ બીન સ્પ્રેડિંગ. પૂછો શું ફેલાવી રહ્યા છે? તો જવાબ મળે છે જાગૃતિ. તો જાગૃતિને કહેવાય અવેરનેસ. હવે વધેલા શબ્દોને કહેવાય છે અન્ય શબ્દો. તો ક્યાંથી છે અન્ય શબ્દો? ઘણા વર્ષોથી અયોગ્ય નિકાલની હાનિકારક અસરો વિશે. તો અન્ય શબ્દોને લખો તો પાછળથી આગળ આવવું પડે. તો વિશેને કહેવાય અબાઉટ. કોના વિશે? તો હાનિકારક અસરો વિશે. તો હાનિકારક અસરોને કહેવાય હાર્મફુલ ઇફેક્ટ્સ. કોની? તો અયોગ્ય નિકાલની. તમે ધ્યાનથી જુઓ ને તો આને તમે આ રીતે જોઈ શકો. નિકાલ નામ છે, અસરો બી નામ છે, અને વચ્ચે આવી ગયું ની. બે નામની વચ્ચે નો નાનીનું નહીં આવે તો એને ઓફથી લખાય. તો પાછળથી આગળ આવું. હાનિકારક અસરોને કહેવાશે હાર્મફુલ ઇફેક્ટ્સ. નો નાનીનું ઇંગ્લિશ થશે ઓફ, ને અયોગ્ય નિકાલને કહેવાશે ઇમ્પ્રોપર ડિસ્પોઝલ. રેડી? ક્યારથી? તો ઘણા વર્ષોથી. તો ઘણા વર્ષો જે છે એ ક્રિયાનો સમયગાળો છે, અને સમયગાળાને લખવા માટે શબ્દ બને ફોર. ઘણા વર્ષોને કહેવાય મેની યર્સ. મેની ના લખો તો સેવરલ યર્સ લખી શકાય. શું બને વાક્ય? મેની એન્વાયરમેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ હેવ બીન સ્પ્રેડિંગ અવેરનેસ અબાઉટ હાર્મફુલ ઇફેક્ટ્સ. અસરો છે તો ઇફેક્ટ નહીં આવે, ઇફેક્ટ્સ આવશે. ઇફેક્ટ્સ ઓફ ઇમ્પ્રોપર ડિસ્પોઝલ ફોર મેની યર્સ. દેખો મેની અહીંયા બી છે ને મેની અહીંયા બી છે, તો બે વખત મેની નથી લખવું, તો આપણે એને ચેન્જ કરી દઈએ. તો અહીંયા આપણે સેવરલ લખી દઈએ. બને ત્યાં સુધી શબ્દ રિપીટ નહીં કરવાના. રિપીટ ના કરો તો એ બેનિફિટ મળે તમને, જેથી એક્ઝામિનરને એવું લાગે કે તમારી પાસે વધારે વોકેબ છે. તો મેની એન્વાયરમેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ હેવ બીન સ્પ્રેડિંગ અવેરનેસ અબાઉટ હાર્મફુલ ઇફેક્ટ્સ ઓફ ઇમ્પ્રોપર ડિસ્પોઝલ ફોર સેવરલ યર્સ. હું સમજી શકું છું વાક્ય મોટું છે, બટ ધીસ ઇઝ લેક્ચર નંબર 55. તો હવે આવડા મોટા વાક્યો બી બનાવવાના હોય તો બી આપણને આવડતા હોવા જોઈએ. કોણ બનાવી શકશે? તો જે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ લેક્ચરથી અત્યાર સુધી મારી સાથે જોડાયેલો છે એ આરામથી બનાવી શકશે. એના માટે હવે આ ઇઝી થતું હશે. તો જે વિદ્યાર્થીઓએ ફર્સ્ટ લેક્ચરથી અત્યાર સુધી ના જોયું હોય તો પ્લીઝ જોઈ લો. મિત્રો પ્રોજેક્ટ સીડીને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે તમારો, અને એના બદલ હું તમને ખૂબ થેન્ક યુ કહેવા માગું છું. હું તમારી સાથે મેન્સ એક્ઝામ તમે પાસ નહીં કરો ત્યાં સુધી હું તમારી સાથે જોડાયેલો રહીશ. તો તમે જલ્દીમાં જલ્દી મેન્સ એક્ઝામને પાસ કરવા માટે કેપેબલ બની જાઓ. એના માટે પ્રોજેક્ટ સીડીના તમામ લેક્ચર્સને વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ ઉપર જઈને જોઈ લો. પ્રોજેક્ટ સીડી નામનું પ્લેલિસ્ટ બનેલું છે, જેમાં લેક્ચર નંબર 1 થી લઈને લેક્ચર નંબર 55 સુધી લેક્ચર્સ અપલોડ કરેલા છે. મળીએ દોસ્તો નેક્સ્ટ સેશન માટે. ટિલ ધેન બાય, ટેક કેર, બી હેપી, બી હેલ્ધી.